સ્વાગત છે આજના સેશનમાં। કેમ છો બધા મજામાં? તો હું છું યશવી વોરા અને આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 ની અંદર વારસો। બરોબર છે? ધોરણ 10 નું પહેલું ચેપ્ટર છે ભારતનો વારસો। કયું ચેપ્ટર છે? ભારતનો વારસો। એની અંદર સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 1 આપણે માત્ર શું છે ભણવું નથી, આપણા ભવ્ય ભૂતકાળની સફરે નીકળવું છે। ભવ્ય ભૂતકાળ એટલે ભૂતકાળની અંદર જે વારસાનું સર્જન થયું, બરોબર છે, વારસો જે બન્યો એના વિશે આપણે માહિતી મેળવવાની છે। તો હવે પહેલું જ ટોપિક એ છે કે વારસો એટલે શું? તમારા બધાના મનમાં એવું થાય કે વારસો એટલે શું, બરોબર છે? તો આને સરળ વ્યાખ્યામાં સમજીએ। વારસો એટલે કે પૂર્વજો દ્વારા મળેલી અમૂલ્ય ભેટ। પૂર્વજો કોને કહી શકીએ? તો કે દાદા, પરદાદા। રેડી? એ કોણ કહેવાય? પૂર્વજો। આપને પૂર્વજો દ્વારા તમે કોઈ પર્સનલ મિલકત છે તમારા દાદા દ્વારા કોને મળી? તમારા પપ્પાને। પપ્પા દ્વારા કોને મળી? તમને। અને તમે કોને આપશો? તમારી આવનારી પેઢીને। તો તે શું થઈ? અમૂલ્ય ભેટ। તેનું કોઈ કિંમત ન હોય। તમારા બર્થડે માં છે તમને કોઈ 5-10 રૂપિયાની કે ગિફ્ટ આપે, તમને ખબર છે એનું મૂલ્ય, પરંતુ છે એ તમને આમ તો કોઈ આપતું નથી, પરંતુ આપે તો તમે એમ ન કહી શકો કે મને આપે છે, આની મૂલ્ય શું છે, તમે શું જોવો? એનો ભાવ જોવો। તો કે અમૂલ્ય ભેટ। વારસાનું મહત્વ શું છે? ભારતનો ઇતિહાસ છે એ વર્ષો જૂનો છે, હજારો વર્ષ, બરોબર છે? અમેરિકાની જેમ છે 200-300 વર્ષ જૂનો નથી। શાળાની પ્રતિજ્ઞામાં આપણે રોજ બોલીએ છીએ કે હું મારા દેશને ચાહું છું। કોને ચાહું છું? મારા દેશને, અને તેના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસો। સમૃદ્ધ એટલે શું? તો કે આમ સમૃદ્ધ એટલે શું અને વૈવિધ્યપૂર્ણ એટલે શું? વિશાળ, બરોબર છે? ઘણો બધો। સમૃદ્ધ એટલે કે ઘણું બધું, અને વૈવિધ્યપૂર્ણ એટલે કે ખાલી એક જ પ્રકારનો નહીં। ઇમારતો, શિલ્પો, રહેણી કેરી, પરંપરા એ બધું છે એ વારસાની અંદર આવે છે, બરોબર છે? કોઈ પણ લોકો હોય, કોઈ પણ દેશ છે, એનો વારસો છે ને એનો અરીસો। અરીસો એટલે શું? અરીસામાં આપણે આપણું મોઢું જોઈ શકીએ। એવી જ રીતે કોઈ પણ દેશનો વિચાર કરણી કે જોવું હોય તો એ શું બતાવે? એનો વારસો છે એ કોઈ પણ દેશની ઓળખ બતાવે। આજે આપણા વારસાની છે એ વિશ્વમાં વિખ્યાત, બરોબર છે? ઘણા બધા વિશ્વના દેશો છે આપણો વારસો અપનાવી છે, આપણી કલ્ચર અપનાવી છે, આપણી સંસ્કૃતિ અપનાવી છે। વિશ્વના નકશામાં ભારતનું સ્થાન, હવે એવો કયો ગ્રંથ છે એની અંદર છે ભારત છે એવું સ્થાન જોવા મળે છે? તો કે પ્રાચીન કાળની અંદર હજારો વર્ષ જૂનો આપણું વિષ્ણુ પુરાણ છે। કયું પુરાણ? વિષ્ણુ પુરાણ। એની અંદર જોવા મળે છે ભારત દેશ એવું લખેલું છે કે જેના ઉત્તરમાં શું છે? હિમાલયની પર્વતમાળાઓ। શું છે? વિશાળ હિમાલયની પર્વતમાળા, જેના પશ્ચિમ અને દક્ષિણ અને પૂર્વની ઉપર શું છે? દરિયા કિનારો, વિશાળ દરિયા કિનારો છે। એ દેશનું નામ ભારત છે। આજે પણ છે ઘણી બધી વિધિની અંદર છે આપણે ભારત વર્ષ, ભારત ખંડ અને જંબુદ્વીપ અને આર્યાવર્ત જેવા નામ ઉપયોગમાં લઈએ છીએ, બરોબર છે? શું નામ ઉપયોગમાં લઈએ છે? ભારત
તો કે સંસ્કૃતિ એટલે શું? મુખ્ય સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. હવે તમે કેવા પ્રકારનું જીવન જીવો છો ને એને તમારી સંસ્કૃતિ કહેવાય. હવે ગુફાથી ઘર સુધીની, જેમ મેં કહ્યું, ગુફાથી ઘર સુધીની માનવ જીવનની વિકાસયાત્રા એટલે સંસ્કૃતિ. માનવીએ પોતાની ગુફાથી ઘર સુધીમાં જે પણ માનવીએ પોતાની બુદ્ધિ, આવડત, કલા, બરોબર છે, બુદ્ધિ શક્તિ, આવડત અને કલા કૌશલ્ય દ્વારા જે પણ કંઈ પ્રાપ્ત કર્યું તેનો સરવાળો એટલે શું થાય? તો કે સંસ્કૃતિ. અને આને સંસ્કૃતિનું સમીકરણ જોવું હોય તો શું છે? ટેવ. તમે સવારે ઉઠો છો, ભગવાનને દર્શન કરો છો અને સ્કૂલે આવો છો, એ તમારી શું થઈ? રોજની ટેવ. તમે વ્યવસ્થિત સ્કૂલમાં બિહેવ કરો છો, એ તમારી શું થઈ? ટેવ. મૂલ્ય. તમારા મિત્રો શું કરે છે? ઝઘડો કરે છે, પણ તમારું મૂલ્ય એવું છે કે હું ઝઘડો નહીં કરું, હું એની જોડે નહીં પડું, હું મારા ભણવામાં અને મારા ખુદના ડેવલપમેન્ટમાં ધ્યાન દઈશ. એ શું છે? તમારું મૂલ્ય. આચાર વિચાર. તમારા મિત્રો છે કોઈ ખરાબ કામમાં જાય છે, પરંતુ તમે છે તમારો વિચાર એવો છે કે હું એ કામ નથી કરતો, એ તમારો વિચાર છે. તમે તમારા મમ્મી પપ્પાનું માનશો, બરોબર છે, તમે સારા માર્ક મેળવશો, તમારા મમ્મી પપ્પાનું નામ રોશન કરશો, એવા તમારા વિચારો છે. તો એ શું થાય? તમારે આચાર વિચાર. અને ધાર્મિક પરંપરા. કોઈ પણ વ્યક્તિ છે એની ધાર્મિક પરંપરા, તો એના તહેવારો, ધર્મો અને જે ધાર્મિક પરંપરાઓ હોય એ તમારી ધાર્મિક પરંપરા, રીતિ રિવાજો, બરોબર છે. ત્યાર પછી છે ભારત વિશ્વગુરુ તરીકે શા માટે કહી શકીએ? ભારતને વિશ્વગુરુ શા માટે કહી શકીએ? તો કે ભારત છે વૈશ્વિક પ્રધાન ગણિત. ભારતે જીરોની શોધ કરી, બરોબર છે. શૂન્ય जिसे दिखाया मेरे भारत. તો ભારતે વિશ્વમાં ગણિત, વિજ્ઞાન, ખગોળશાસ્ત્રી, ચિકિત્સા અને વાસ્તુશાસ્ત્રમાં ભારતનું પ્રદાન અદ્વિતીય છે. ચિકિત્સાની વાત કરીએ તો ભારત છે પ્રાચીન સમયથી, બરોબર છે, ત્યારે જ આપણી પાસે એવી પ્લાસ્ટિક સર્જરી તો આજની છે, ત્યારે પણ પ્લાસ્ટિક સર્જરી થતી પ્રાચીન સમયમાં, ઋષિ મુનિઓના સમયમાં. એવા પણ હથિયારો જોવા મળ્યા છે સર્જરીના કે જે માથાના વાળના છે બે ફાડા કરી શકે, બે ભાગ કરી શકે, બરોબર છે. ત્યાં છે પ્રાચીનતા. ભારતીય સંસ્કૃતિ વિશ્વની સૌથી પ્રાચીન સંસ્કૃતિમાંની એક છે, બરોબર છે. ભારતની જે સંસ્કૃતિ છે વિશ્વની પ્રાચીન સંસ્કૃતિમાંની એક સંસ્કૃતિ છે. ત્યાર પછી છે સિંધુ ખીણની સંસ્કૃતિ. મોહેન્જો-દડો અને હડપ્પાનું અદ્ભુત નગર આયોજન, બરોબર છે. સિંધુ ખીણથી આજ સુધીની, બરોબર છે, સિંધુ ખીણથી આજ સુધીની સંસ્કૃતિમાં છે ભારતને ડેવલપમેન્ટમાં ધ્યાન આપ્યું. ઘણા ઋષિ મુનિઓએ, વિદુષી કોને કહેવાય? વિદુષીઓ પણ આવે. તો વિદુષી કોને કહેવાય? તો કે મહાન જ્ઞાની સ્ત્રી. વિદુષી, રાસાયણિક શાસ્ત્રો, વૈજ્ઞાનિકો, રાજનીતિકો, એના શું કર્યું? પોતાના પહેરવેશ. ઘણા રાજાઓએ પણ આપણો સાથ ફાળો આપ્યો. પહેરવેશ છે, રાજતંત્ર છે, બરોબર છે. એની જે વિદ્વાનિતા હતી એનાથી આપણે છે ભારતને સંસ્કૃતિનું સર્જન થયું. સાહિત્યિક વારસો. માત્ર આપણો વારસો ઇમારત પૂરતો જ સીમિત નથી, પરંતુ છે તેની અંદર ઘણા બધા ઇમારત પૂરતો જ સીમિત નથી. તેની અંદર છે વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા જેવા ઉત્તમ સાહિત્યના ભંડાર છે, બરોબર છે. વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત અને ભગવદ ગીતા. આજે પણ સૌથી પ્રચલિત કોઈ ગ્રંથ હોય ભગવદ ગીતા, બરોબર છે. એવા ઉત્તમ સાહિત્ય ભારતના વારસામાં અંદર સમાવેશ થાય છે. વારસાના મુખ્ય બે પ્રકાર છે. કયા કયા પ્રકાર છે? બે પ્રકાર. એક તો પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. પ્રાકૃતિક વારસો એટલે શું? તો કે પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો નજીકનો સંબંધ એટલે કુદરતની ભેટ, બરોબર છે. પ્રાકૃતિક, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેનો અત્યંત નજીકનો સંબંધ એટલે કુદરતી ભેટ. હવે પર્યાવરણની વાત કરીએ. પર્યાવરણિક વારસો જેની અંદર નદી, નાળા, પર્વત, ભૂમિ દ્રશ્યો, જંગલો, પ્રાણીઓ, ખનિજો, રાસાયણો, એ બધું સમાવેશ થાય છે, જેનો ઉપયોગ આજે આપણે કરીને વિકાસ કરીએ છીએ, બરોબર છે. પરંતુ ક્યાંક વિકાસ વિનાશ ન થાય એનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. હવે માનવ સર્જિત વારસો. માનવ સર્જિત વારસો જે કૌશલ્ય અને બુદ્ધિથી જે સર્જન કર્યું. માનવીએ પોતાના કૌશલ્ય અને બુદ્ધિ, એની આવડત. કોઈ પણ માનવી હોય એમાં કંઈક ખાસ આવડત હોય. આપણે કોઈ પણ માનવીને સાવ નકામો ન કહી શકીએ. કંઈક તો આવડત હોય, ભલે એ કોકને સડી કરવાની આવડત હોય, બરોબર છે. તો એ માનવીએ કૌશલ્ય અને બુદ્ધિથી તેનું સર્જન કર્યું, એ શું થઈ જાય? માનવ સર્જિત વારસો, બરોબર છે. સાંસ્કૃતિક વારસો. તો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક, આઈ હોપ તમને અહીંયા સુધી સમજમાં આવ્યો છે. તો આજે ચલો આગળ વધીએ. પ્રાકૃતિક વારસો. એમાં બે પ્રકાર. પહેલા તો કે ભૂમિ દ્રશ્યો અને નદીઓ, બરોબર છે. તો પહેલા તો ભૂમિ દ્રશ્યો કોને કહેવાય? સુંદર ભૂમિકારો દ્વારા ભૂમિ દ્રશ્યોનું સર્જન થાય છે, બરોબર છે. સુંદર ભૂમિકારો દ્વારા સુંદર ભૂમિ, જે પર્વત હોય, નદીઓ હોય, બરોબર છે, સૂર્ય
બાજુ બર્ફીલા પર્વતો છે, તેને તરાઈના જંગલ આપે, એટલા મસ્ત મજાના ફૂલો છે, એટલું મસ્ત મજાનું વાતાવરણ છે. આ સિવાય ઔષધિઓ, અમરનાથ અને બદ્રીનાથ જેવા યાત્રાધામો પણ આપ્યા. કોણે આપ્યા? તો કે હિમાલયના અંદર. ઉદાહરણથી સમજો એવી રીતે ઘણી બધી પર્વતમાળા છે. ત્યાર પછી છે નદીઓ. ભારતમાં નદીઓને લોકમાતાનો પવિત્ર દરજ્જો આપવામાં આવ્યો છે. બરોબર છે? કેનો દરજ્જો આપવામાં આવ્યો છે? લોકમાતાનો પવિત્ર દરજ્જો ભારતને નદીઓને આપવામાં આવ્યો છે. જ્યાં ગંગા, યમુના, નર્મદા, ગોદાવરી જેવી નદીઓ માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. શું કર્યું છે? જ્યાં ગંગા, યમુના, બરોબર છે, ગોદાવરી અને નદીઓ જેવી માનવ જીવનને સમૃદ્ધ બનાવ્યું છે. હવે હું વાત કહું, જ્યાં નદીઓને માતા કહેવામાં આવે છે, બહેનોને, દીકરીઓને શું કહેવામાં આવે છે? દેવીનું સ્વરૂપ આપવામાં આવે છે. ગાયોને પણ માતા કહેવામાં આવે છે. એ જ દેશમાં ત્રણ વ્યક્તિઓની હાલત છે એ ખરાબ છે. એ આપણે જરા આપણી ફરજ છે કે આપણે એ સુધારવું જોઈએ. પીવાનું પાણી, બરોબર છે? પીવાનું પાણી ક્યાંથી મળ્યું? આદિમાનવ છે, તમે જોયો હશે પ્રાચીન સમયમાં માનવીઓ હાલમાં કસ્બા અને એ બધું છે નદી કાંઠે જોવા મળતું. શા માટે નદી કાંઠે જોવા મળતું? તો કે પ્રાચીન સમયની અંદર એવી કોઈ ટેકનોલોજી નહોતી કે જે પાણી છે પાઇપલાઇન દ્વારા છે આપણે હાલમાં શહેરોમાં વસવા માંડ્યા, પરંતુ પાણી છે આજે જ્યાં પણ પહોંચાડવું હોય ત્યાં પહોંચી જાય છે. પીવાની તો ત્યાં શા માટે નદી કાંઠે રહેતા? તો કે પીવાનું પાણી, સિંચાઈ, વીજળી અને જળમાર્ગ માટે નદીઓ જીવાદોરી હતી. બરોબર છે? હાલમાં આપણે વીજળી છે, પ્રાચીન સમયમાં તો વીજળી નહોતી ને, પરંતુ પીવાનું પાણી, સિંચાઈ, કૃષિ પ્રધાન દેશ છે ભારત, એના માટે સિંચાઈ છે એ ખૂબ જ મહત્વની છે. શું છે? સિંચાઈ છે એ ખૂબ મહત્વની છે. એટલા માટે પ્રાચીન સમયમાં પ્રાચીન કાળના માનવીઓ શું ક્યાં રહેતા? નદીઓ કાંઠે. અને નદીઓને લોકમાતા, જીવાદોરી કહેવા પણ આવતી. હવે પ્રાકૃતિક વારસાની અંદર વનસ્પતિ અને વન્યજીવો. વનસ્પતિ, ભારતની પ્રજા આદિકાળ એટલે આદિ માનવથી પર્યાવરણ પ્રેમી રહી છે. આપણા દેશની અંદર પર્યાવરણને તો ખૂબ મહત્વ આપવામાં આવે છે, પરંતુ આજે આપણે છે પર્યાવરણને એટલું બધું ડેવલપમેન્ટ, વિકાસ યાત્રાની ઉપર એટલા સવાર થઈ ગયા છે કે પર્યાવરણને સંકટમાં મૂકી દીધું છે. વડ, પીપળો અને તુલસી જેવા પૂજા અને ધાર્મિક મૂલ્ય છે. બરોબર છે? આપણા ધર્મની અંદર, હિન્દુ ધર્મની અંદર છે પ્રકૃતિ પ્રેમીમાં વડ, પીપળો અને તુલસી પૂજાને ઘણું મહત્વ આપવામાં આવે છે. ત્યાર પછી છે ઔષધિ તરીકે પણ વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ ઔષધિ? જેવી કે હરડે, આમળા, એલોવેરા જેવી અનેક વનસ્પતિ. તુલસી છે એ પણ ઔષધિમાં ઉપયોગી છે. અને આપણી ઔષધીય તાકાત છે. આજે પણ ઔષધીય તાકાત એટલી છે કે કોઈ પણ રોગનું નિરાકરણ છે એની અંદર આપણું આયુર્વેદિકની અંદર છે એનું સમાધાન છે. ત્યાર પછી છે વન્યજીવ. પ્રકૃતિ પ્રેમીની સાથે સાથે માનવી છે, ભારતની પ્રજા છે એ પ્રાણી પ્રેમી પણ રહી છે. બરોબર છે? આ છે પ્રાકૃતિક વારસો. વાઘ, સિંહ, હાથી. કેમ પ્રાકૃતિક વારસો કહું છું? કઈ તમે એને હું બનાવવા તો નથી ગયા ને, વાઘ, સિંહ કે હાથી ને ગેંડા ને. બરોબર છે? એ આપણે કુદરતી આપેલી સંપત્તિ છે. સંપત્તિ તો ન કહી શકે, વારસો કહી શકે, કેમ કે આ માનવીની કોઈ સંપત્તિ નથી. બરોબર છે? ગેંડા એ આપણી સંપત્તિ છે. ગૌરવ એ છે કે ભારતની અંદર જ આખા વર્લ્ડની અંદર એશિયાટિક સિંહો એ એશિયામાં, એમાં પણ ભારતની અંદર જોવા મળે, એમાં પણ આપણા ગુજરાતની અંદર. તો એ શું છે? ગૌરવની વાત છે કે આ એશિયાટિક સિંહ છે એ ગુજરાતના ગીરના જંગલોમાં જોવા મળે. આવજો મારા ઘરે, હું બતાવીશ બધાને. બરોબર છે? આપણી રાષ્ટ્રીય મુદ્રામાં 4 સિંહોની આકૃતિનું સ્થાન છે. બરોબર? આપણી રાષ્ટ્રીય મુદ્રા છે, કોણે બનાવી હતી રાષ્ટ્રીય મુદ્રા એ મને કોમેન્ટમાં જણાવજો. બરોબર છે? તેમાં કેનું સ્થાન છે? 4 સિંહોની મુખાકૃતિ વાળું સ્થાન છે. બરોબર છે? તમે જોઈ હશે રાષ્ટ્રીય મુદ્રા. તો કોણે બનાવી હતી મને કોમેન્ટમાં બતાવજો. સાંસ્કૃતિક વારસો અને માનવ બુદ્ધિનું સર્જન. બરોબર છે? સાંસ્કૃતિક વારસો. આપણે પ્રાકૃતિક વારસાના પહેલું ભણી, હવે સાંસ્કૃતિક વારસો ભણશું. તો સાંસ્કૃતિક વારસો વ્યાખ્યા: માનવીએ પોતાની બુદ્ધિ, ચાતુર્ય, કલા, આવડત દ્વારા જે પણ કઈ સર્જ્યું એને સાંસ્કૃતિક વારસો કહેવાય. હવે સાંસ્કૃતિક વારસામાં કેનો સમાવેશ થાય? માનવીએ પોતાની બુદ્ધિ, તમારી પાસે જે બુદ્ધિ હોય, કલા હોય, કૌશલ્ય હોય, આવડત હોય, તમારી પાસે કોઈ એક્સપર્ટ હોય, કોઈ પણ સ્કિલ હોય, એના દ્વારા જે પણ કઈ સર્જન કર્યું એને શું કહેવાય? સાંસ્કૃતિક વારસો. સાંસ્કૃતિક વારસાના 3 પિલર છે. એક તો કલા, શિલ્પ અને સ્થાપત્ય. બરોબર છે? તો ઐતિહાસિક ઊંડાણમાં જઈએ તો ભારતની શિલ્પ કલા આશરે 5000 વર્ષ પુરાણી છે. કેટલી વર્ષ જૂની છે? તો કે 5000 વર્ષ જૂની છે. સિંધુ ખીણની સંસ્કૃતિમાં આપણને જોવા મળે છે દેવી દેવતાની મૂર્તિઓ, નર્તકીની મૂર્તિઓ, ત્યાર પછી છે દાઢીવાળા પુરુષનું
છે, એવી કલા છે એ ભારતની અંદર જોવા મળે છે અને એવી મૂર્તિઓનું સર્જન છે એ ભારતની અંદર જોવા મળે છે. હવે તફાવત ઉપર વાત કરીએ કે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો કેને કહેવાય. આપણે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસો બંને ભણી ગયા, બરોબર છે. હવે તફાવત એના ઉપર એક તફાવત લઈએ તો કે મુદ્દાઓ પહેલા વાત કરીશું, પછી પ્રાકૃતિક વારસો જોઈશું અને તેને સાંસ્કૃતિક વારસો કેનું સર્જન. તો બરોબર છે, નિર્માણ તે પ્રકૃતિ અને કુદરતની ભેટ છે, બરોબર છે. નિર્માણ કોણ કરે? પ્રકૃતિ અને કુદરતની ભેટ છે. તે માનવ સર્જન. સાંસ્કૃતિક વારસો કોના દ્વારા કરવામાં? માનવની બુદ્ધિ દ્વારા સર્જન કરવામાં આવે છે. સમાવેશ કેનો થાય છે પ્રાકૃતિક વારસામાં? તો કે પર્વતો, નદીઓ, ઝરણાઓ, જંગલો અને પશુઓ અને પક્ષી, જેમ આપણે આગળ વાત કરી એમ. ત્યાર પછી છે સાંસ્કૃતિક વારસામાં કેનો સમાવેશ થાય છે? તો કે મંદિરો, મહેલો, મસ્જિદો, કલા, કિલ્લો અને સાહિત્ય, બરોબર છે. કેનો સમાવેશ થાય છે? મસ્જિદ ન લખેલી ઘણી બધી એવી મસ્જિદો છે જે ફેમસ છે. ત્યાર પછી છે પ્રાકૃતિક, બરોબર છે. કેવી પ્રકૃતિ હોય તે પોતાની સ્વયં વિકસે છે. હવે તમે પ્રાકૃતિક વારસાને તમે એમ કહો કે મારે આ ઝાડ બનાવવું છે, કોઈ બનાવી શકે? આ તમે એનું વાવી શકશો. તમે એમ કહો મારે સિંહ બનાવવો છે, બનાવી શકશો. મૂર્તિ તો બનાવી શકશો, પણ રિયલ સિંહ છે એ પ્રકૃતિના દ્વારા સર્જન થાય, કુદરતના ખોળે સર્જન થાય, બરોબર છે. અને સાંસ્કૃતિક તે માનવી આવડતો અને ટેકનોલોજી દ્વારા વિકસે છે, બરોબર છે. માનવની આવડતો અને ટેકનોલોજી દ્વારા વિકસે છે. અન્ય નામ ભૌતિક વારસો અને ઐતિહાસિક વારસો, બરોબર છે. અન્ય નામ કેવા છે? પ્રાકૃતિક વારસાના અન્ય નામ બીજું છે ભૌતિક વારસો અને આનું નામ શું છે? ઐતિહાસિક વારસો. સાંસ્કૃતિક વારસાને ઐતિહાસિક વારસો પણ કહે છે. હવે આપણા ગુજરાતનો વારસો પુરાતાત્વિક સ્થળો. હવે ગુજરાતના વારસામાં 3 પુરાતાત્વિક સ્થળો બહુ જ ફેમસ છે. એક તો પહેલું છે લોથલ, બીજું છે ધોળાવીરા કચ્છની અંદર અને અન્ય સ્થળો. લોથલ ધોળકા તાલુકાનું એક પ્રાચીન ડોકયાર્ડ સમુદ્ર બંદર છે, વિશ્વનું સૌથી જૂનું વહાણ લાંગરવાનું ગોદી, બરોબર છે. જ્યાં ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ થતો માલ સામાનની અવરજવર થતી, એક દેશમાંથી બીજા દેશમાં માલ સામાન લઈ જતા, એ ક્યાંનું છે? તો કે ધોળકા તાલુકામાં આવેલું સમુદ્ર બંદર લોથલ એ સૌથી ગુજરાતનું જૂનામાં જૂનું અને વિશ્વનું જૂનામાં જૂનું છે, બરોબર છે. શું છે? તો કે ડોકયાર્ડ છે. ત્યાર પછી છે ધોળાવીરા, કચ્છ જિલ્લાના ભૂચાઉ તાલુકામાં આવેલું છે. ક્યાં છે? ઐતિહાસિક નગર છે ને ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાના ભૂચાઉ તાલુકામાં. સિંધુ ખીણની સંસ્કૃતિનું શ્રેષ્ઠ નગર આયોજન છે. સિંધુ ખીણની સંસ્કૃતિ અને જળ સંચય સિસ્ટમ એટલે કે પાણીનો સંગ્રહ અને પાણી ડ્રેનેજ સિસ્ટમ અને સુએઝ કેનાલ એ માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ સિવાય ત્યાંની જે ઉપર વિસ્તાર, નીચલા વિસ્તાર, રહેણી કેણી એ બધા માટે છે એક સમૃદ્ધ નગર, શ્રેષ્ઠ નગર પણ કહી શકીએ, એના માટે ફેમસ છે. જે ક્યાં આવેલું છે? કચ્છ જિલ્લાની અંદર. અન્ય નામો અને અન્ય સ્થળો રંગપુર ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. આ સિવાય રોજડી શ્રીનાથગઢ ક્યાં આવેલું છે? રાજકોટ જિલ્લાની અંદર. ક્યાં આવેલું છે? રાજકોટ જિલ્લાની અંદર રોજડી શ્રીનાથગઢ ગોંડલ પાસેનું સ્થાન છે, બરોબર છે. ગુજરાતનો વારસો સાંસ્કૃતિક અને ધાર્મિક તીર્થ સ્થળો, બરોબર છે. ગુજરાતના વારસામાં સાંસ્કૃતિક અને ધાર્મિક તીર્થ સ્થળો, ધાર્મિક સ્થાનો, બરોબર છે. 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ એટલે કે ભગવાન મહાદેવ સોમનાથ, બરોબર છે. ક્યાં આવેલું છે? 12 જ્યોતિર્લિંગ પૈકીનું એક જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની અંદર આવેલું છે. 4 ધામ પૈકી એક ધામ દ્વારકા, બરોબર છે. દ્વારકાધીશ મંદિર દ્વારકાની અંદર આવેલું છે, જે 4 ધામો પૈકીનું એક ધામ છે. આ સિવાય શંકરાચાર્ય 12 શારદાપીઠ પૈકી એક શારદાપીઠ શંકરાચાર્યની ગુજરાતની અંદર આવેલી છે. અંબાજી 52 શક્તિપીઠ પૈકી અંબાજી, બહુચરાજી, પાવાગઢ જેવા શક્તિપીઠો છે ક્યાં આવેલા છે? ભારતની અંદર આવેલા છે. ભારતની અંદર અને એમાં પણ ગુજરાતની અંદર આવેલા છે. બધા શક્તિપીઠો ભારતની અંદર જ આવેલા છે, પરંતુ જે 4 શક્તિપીઠો છે અંબાજી, બહુચરાજી, પાવાગઢ અને આ જે છે એ શક્તિપીઠો ક્યાં આવેલા છે? ગુજરાતની અંદર. સોરી 3 છે, બરોબર છે. 3 સાંસ્કૃતિક સ્મારકો. મોઢેરાનું અદ્ભુત કોતરણી ધરાવતું પ્રખ્યાત મંદિર. આયા જે છે તળાવ છે, બરોબર છે. તળાવ છે એની આજુબાજુ 100 એવા ઝીણા કોતરણી વાળા મંદિર છે. અને આ જે મોઢેરાનું સૂર્ય મંદિર દેખાય છે એમાં સૂર્યના કિરણો આજે સીધા ગર્ભગૃહ છે, સૂર્યની પ્રતિમા છે ત્યાં પડે છે, એવી એની સ્થાપત્યની દ્રષ્ટિએ એનું સ્થાપત્ય કરવામાં આવ્યું છે. એ ખૂબ જ કોતરણી ધરાવતું અદ્ભુત કોતરણી, ઝીણી કોતરણી દ્વારા એ પ્રખ્યાત છે. પાટણની રાણીની વાવ, રાણી ઉદયમતી દ્વારા જે રાણીની વાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને એમાં જ સહસ્ત્રલિંગ તળાવ, બરોબર છે. સોલંકી વંશની રાણી ઉદયમતી દ્વારા પાટણની વાવનું છે એ નિર્માણ કરવામાં આવ્યું હતું. આ સિવાય અમદાવાદની સીધી સૈયદની જાળી, ઝૂલતા મિનારા અને જામા મસ્જિદ
મસ્જિદ, આ બધું છે એ આપણા ગુજરાતના સાંસ્કૃતિક સ્મારકોમાં સમાવેશ થાય છે. નિષ્કર્ષ, હવે આજે આપણે એટલું ભણ્યા, એનો નિષ્કર્ષ શું છે? તો કે આપણો વારસો એ આપણું ગૌરવ છે. શું છે? અને એના વિશ્વમાં ઝળહળતી રાખે છે. આપણી ભારતીય સંસ્કૃતિ છે એને વિશ્વમાં ઝળહળતી રાખે છે. કુદરતે આપણે અખૂટ સંપત્તિ આપી છે, પૂર્વજો દ્વારા અદ્ભુત કલા આપી છે, પરંતુ એનું સંરક્ષણ કરવું એ આપણી ફરજ છે. અને કોઈ બંધારણીય નિયમ છે? તો હા, આપણે વારસાનું જતન કરવું એની અંદર બંધારણીય નિયમ છે. ભારતના બંધારણીય કલમ 51A મુજબ આપણા વારસાનું જતન કરવું એ દરેક નાગરિકની ફરજ છે, જેમાં જંગલો, નદીઓ, વન્યજીવો અને રક્ષણ આપવું, ઐતિહાસિક ઇમારતોને નુકસાન ન પહોંચાડવું. બરોબર છે? તમે કે ફરવા ગયા હોય ત્યાં ઐતિહાસિક ઇમારતો છે એને સૂચના આપેલી હોય કે એને ટચ ન કરો, ત્યાં ફોટો ન પાડો, તો એને છે એ નુકસાન ન પહોંચાડવું એ આપણી ફરજ છે, અને એ છે ભારતીય બંધારણીય ફરજ છે. 51A કલમ છે એની ઉપર સંરક્ષણ આપવું અને ફરજ છે એવું કહેવામાં આવ્યું છે. જે પ્રજા પોતાના ઇતિહાસને, હવે એક સૂચના છે કે જે પ્રજા પોતાના ઇતિહાસને ભૂલી જાય છે તે ક્યારેય ભવિષ્યનું નિર્માણ કરી શકતી નથી. તમને એમ થાય કે રોજ તમને હિસ્ટ્રી ભણાવે છે, શા માટે પાઠ્યપુસ્તકની અંદર હિસ્ટ્રી ભણવામાં આવે છે? તો કે તેના જે પૂર્વજો દ્વારા જે પણ કાર્યો થયા, આપણા ઇતિહાસની અંદર જે પણ પરાક્રમો થયા, ઇતિહાસ હંમેશા કંઈક શીખવીને જાય છે. બરોબર છે? ઇતિહાસમાંથી હંમેશા આપણે કંઈક શીખવાનું હોય કે આવી ભૂલ ન કરવી, આવું કરવું, આમ કરવાનું, એવું બધું છે એ આપણે ઇતિહાસ શીખવાડે છે. પ્રશ્નોત્તરી, હવે 3 પ્રશ્નો છે, એનો જવાબ મને કોમેન્ટમાં જણાવજો. વારસો એટલે શું? પૂર્વજોની ભેટ. બરોબર છે? ભારતનો વારસો પ્રાકૃતિક અને સાંસ્કૃતિક એમ 2 ભાગમાં વહેંચાયેલો છે. ગુજરાતનો વારસો વૈશ્વિક કક્ષાએ ઓળખાત અનોખું સ્થાન ધરાવે છે. આ જે છે 3 ક્વેશ્ચન, એની મને છે કોમેન્ટની અંદર ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો થેન્ક યુ સો મચ. આજે આપણો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ છીએ.